હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું કાચી કેરીની ખાટી મીઠી મસાલેદાર ચટણી. ના કોઈ કલર, ના કોઈ કેમિકલ, અને આને આપણે એકવાર બનાવી અને આખું વર્ષ ખાઈ શકીએ છીએ. ખરાબ બિલકુલ નથી થતી. અને સાથે આમાં આપણે ખાંડનો પણ ઉપયોગ બિલકુલ નથી કરવાના, જેથી કરીને આને આપણે બાળકોને રોજ પણ આપી શકીએ છીએ. એકદમ હેલ્ધી એવી બને છે. અને તમે જો એકવાર આ ચટણી બનાવી લીધી ને, તો તમારે આ ચટણીની સાથે શાકની પણ જરૂર નહીં પડે. એટલી બધી ટેસ્ટી આ ચટણી બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો આ ચટણી બનાવવા માટે મેં અહીંયા કાચી કેરી લઈ લીધી છે. અત્યારે સિઝન છે કાચી કેરીની, ગરમી શરૂ થઈ ગઈ છે એટલે ખૂબ માર્કેટમાં કાચી કેરી ભરી ભરીને આવે છે. તો જો આવી રીતે આપણે એકદમ ફ્રેશ એવી કાચી કેરી લઈ લેવાની છે. એકદમ કડક હોય એવી કાચી કેરી આપણે લેવાની છે અને તેની ઉપરની છાલ આપણે હટાવી લેવાની છે. તો જો અહીંયા કેરીને મેં સરસ એવી ધોઈ અને સાફ કરી અને સુકાવી લીધી હતી, અને પછી હું હવે ઉપરની છાલ એની હટાવી લઉં છું. તો તમારે જેટલી ચટણી બનાવવી હોય એ પ્રમાણે અહીંયા કેરી લઈ લેવાની છે. તો જો અહીંયા આવી રીતે બધી કેરીની છાલ આપણે હટાવી લેવાની છે. તો જો કેરીની છાલ હટાવી લીધી, હવે આપણે આની અને હવે આપણે આવી રીતે એને રફ ચોપ કરી લેવાનું છે. તો જો રફલી એવું મેં આને ચોપ કરી લીધું છે. આવી રીતે મીડિયમ સાઇઝના ટુકડા આપણે કરી લેવાના છે. તો હવે આપણે શું કરશું, ચટણી બનાવવા માટે આપણે આને એકદમ ઝીણું ઝીણું કટ કરવાનું છે. તો એના માટે હું અહીંયા ચોપર લઉં છું. અને જો તમે આને ખમણવું હોય તો તમે આને ખમણી પણ શકો છો. તો જે મોટા હોલવાળી ખમણી હોય છે એનાથી તમારે આને ખમણી લેવાનું છે. પણ આ રીતે આપણે કટકી કરીને બનાવશું ને, તો જ્યારે આને ખાશું ત્યારે ખાવામાં આવશે કેરીની કટકી, ત્યારે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આવી રીતે હું તો કટકી કરીને જ હંમેશા બનાવું છું, પણ તમારે જો આને ખમણીને બનાવવી હોય તો તમે એ રીતે પણ બનાવી શકો છો. તો જો આવી રીતે હું તમને બતાવું કે અહીંયા કેવડી કટકી મેં રાખી છે. તો તમે જોઈ શકો છો આવી એકદમ ઝીણી એવી આપણે કટકી કરી લીધી છે. તો હવે આપણે આ કટકીને એક વાસણમાં પલટાવી લઈએ. તો જો હું તમને હમણાં બતાવું તો આવી રીતે જાડા તળિયાવાળું જે વાસણ હોય આપણા ઘરમાં એ લઈ લેવાનું છે આપણે, અને એમાં આપણે આ બધી કેરીની કટકીને પલટાવી લેવાની છે. તો આપણે અહીંયા હવે ખાંડનો ઉપયોગ બિલકુલ નથી કરવાના. તો આપણે એના માટે શું કરશું, અહીંયા ગોળ લેવાનો છે. આપણે આ ચટણી ગોળથી બનાવશું. તો અહીંયા આપણે મેં કેરી લીધી છે એ પ્રમાણમાં હું અહીંયા અડધી વાટકી જેટલો ગોળ લઉં છું. તો તમે ગમે એ પ્રકારનો ગોળ અહીંયા લઈ શકો છો. મેં અત્યારે દેશી ગોળ લીધો છે. તો મેં જેટલી કેરી લીધી છે એના પ્રમાણમાં મેં અહીંયા અડધી વાટકી જેટલો ગોળ લઈ લીધો છે. તો અહીંયા હું તમને ગોળનું જો પરફેક્ટ માપ કહું ને, તો તમે 500 ગ્રામ કેરી લેતા હોય ને, તો એની સામે તમે 500 ગ્રામ ગોળ એડ કરી શકો છો. અને જો તમારે આને ગોળથી ન બનાવવી હોય તો તમે અડધી ખાંડ અને અડધો ગોળ પણ કરી શકો છો, અથવા તો ખાલી ખાંડથી પણ બનાવી શકો છો. પણ જો બાળકોને આપવા માટે આપણે બનાવતા હોય, બાળકો કે પછી મોટા, તો આપણે આને આખું વર્ષ ખાવી હોય તો આપણે આને ગોળથી જ બનાવશું, કારણ કે ગોળથી આનો કલર પણ એકદમ સરસ આવે છે અને ટેસ્ટ પણ સરસ આવે છે. તો જો સરસ એવું એને મિક્સ કરી લઈએ આપણે કેરીને, ગોળ ને બધું સરસ એવું. અને આપણે આમાં બિલકુલ પાણી એડ નથી કરવાનું. જો ટાઈમ હોય તો તમારે આને 2 કલાક મિક્સ કરી અને રાખી દેવાનું છે. તો એકદમ સરસ એવું કેરીમાંથી પાણી છૂટું પડી જશે. પણ અત્યારે મારી પાસે ટાઈમ નથી, હું તો ઇન્સ્ટન્ટ જ બનાવું છું. તો 10 મિનિટનો રેસ્ટ આપું છું. ત્યાં સુધીમાં આપણે આનો એક મસાલો બનાવીએ. તો એમાં મેં 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલા લીલી વરિયાળી, થોડા મેં અહીંયા કલોંજીના બી અને 1 ચપટી જેટલા અજમા લઈ લીધા છે. બધાને સરસ એવું આપણે શેકી લેવાનું છે. તો જો અહીંયા મેં એક તવો લઈ લીધો છે અને તેમાં હું હવે આ મસાલાને શેકી લઈશ. તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી અને આ મસાલાની એકદમ સરસ એવી સુગંધ આવે ને ત્યાં સુધી શેકી લેવાનો છે. વધારે ઓવર નથી શેકવાનો, બળી જાય એવો. તો જો અહીંયા હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે આને સરસ એવો શેકી લઈશું. અને જો તમારે મરીનો પાવડર ન હોય તમારી પાસે, આખા મરી એડ કરવા હોય તો તમારે અહીંયા મરી અત્યારે જ આમાં એડ કરી દેવાના છે, જ્યારે આપણે લવિંગ એડ કરીએ છીએ ત્યારે. તો અત્યારે હું હવે 2 લવિંગ એડ કરું છું, કારણ કે હું મરીનો પાવડર એડ કરવાની છું એટલા માટે. તો જો લવિંગ પણ આપણે અહીં સરસ એવા ગેસની ફ્લેમ અત્યારે આપણે બંધ કરી દીધી છે. તો તવો હજુ ગરમ છે ત્યાં સુધીમાં આપણા લવિંગ પણ સરસ શેકાઈ જશે. અને તમે અહીંયા લવિંગની સાથે થોડો તજનો ટુકડો પણ એડ કરી શકો છો. એનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ આવે છે. તો જો આ મસાલો આપણો બધો શેકાઈ ગયો ને, તો હવે આપણે શું કરશું કે હવે જે એને સાઈડમાં રાખીએ ઠંડો થવા માટે, અને ત્યાં સુધીમાં આપણે ગોળ અને કેરી જોઈ લઈએ. તો જો આપણે ગોળ ને કેરી સરસ એવું એમાંથી પાણી છૂટું થઈ ગયું છે. તમે જોઈ શકો છો કેટલું બધું પાણી આમાંથી છૂટું થયું છે. ગોળ પણ આપણો ઓગળ્યો છે તો તેનું પણ થોડું પાણી થયું છે. તો આપણે આમાં એક્સ્ટ્રા 1 પણ ટીપું પાણી યુઝ નથી કરવાનું, એમ જ આપણે આને પકવવાનું છે. તો આ જે પાણી છૂટું થયું છે એમાંથી જ આપણી કેરી સરસ એવી પાકી જશે અને સોફ્ટ થઈ જશે. તો જો એકદમ કેરી આપણી ચવડ ના થાય અને એકદમ તેમાં ખાંડ જેવી કણીઓ ન બની જાય, આપણે આખું વર્ષ સ્ટોર કરવી હોય તો એના માટે કેવું આપણે આને પકવવું ને એ હું તમને આગળ વિડીયોમાં જણાવું. તો ચોક્કસથી જોજો તમે પૂરો વિડીયો. જો તમારે પરફેક્ટ એવું આખું વર્ષ રાખવા માટે બનાવવી હોય આ ચટણી, તો તમે જોઈ શકો છો હવે પાણી સરસ એવું આપણું
ઉકળી ગયું છે. આપણે જે આમાંથી પાણી છૂટું થયું છે તે આપણે એક્સ્ટ્રા પાણી એડ બિલકુલ નથી કર્યું. અને જો સરસ એવું ઢીલું પણ થઈ ગયું છે. તો આ રીતે આપણે તેને ફેરવતા રહી અને સરસ એવું પકાવવાનું છે. તો ગેસની ફ્લેમ અહીંયા તમે મીડિયમ રાખી શકો છો. તો જો અહીંયા હવે આપણે આવી રીતે ફેરવતા જશું અને આપણે આને પકાવવાનું છે. આ ચટણી ખાવામાં એટલી બધી ટેસ્ટી લાગે છે ને કે બાળકોની તો આ ફેવરિટ બની જશે, કારણ કે ખાટી મીઠી ચટકારેદાર બને છે ને એકદમ એવી કે બાળકો તો આને એમ જ કેન્ડીની જેમ ચાટી ચાટીને ખાશે. તો જો અહીંયા હવે આપણે ચટણીને સરસ એવી મિક્સ કરતા રહેવાનું છે અને થોડી જ વારમાં આ ચટણી એકદમ સરસ એવી થીક થઈ જશે. તો જો અહીંયા હવે ચટણી આપણી સરસ એવી થીક થવા લાગી છે અને કેરી પણ આપણી સોફ્ટ થઈ ગઈ છે. તો જો આગળ હવે આપણે મસાલા કરવાના છે. એ પહેલાં જો હું તમને બતાવી દઉં કે આપણે કેટલી આ ચટણીને પકવવાની છે. તો જો આવી રીતે હાથમાં લઈએ તો તાર નથી બનતો, પણ તાર જો બની અને તૂટે છે એટલી આપણે આ ચટણીને પાકવા દેવાની છે. તો પરફેક્ટ એવી આપણી આ ચટણી બનશે, જરા પણ ખરાબ નહીં થાય. તો જો અહીંયા એવી એક તાર આપણે નથી આવ્યો, બસ તાર તૂટે છે એટલી આપણે અહીંયા ચટણીને પાકવા દીધી છે. અને હવે આપણે એમાં મસાલા કરીએ. તો અડધી ચમચીથી થોડો ઉપર હું અહીંયા સંચળ પાવડર એડ કરું છું અને 1 ચપટી જેટલું આપણે અહીંયા મીઠું એડ કરવાનું છે. જે નોર્મલ આપણા ઘરનું મીઠું હોય છે એ જ, વધારે આપણે નિમક યુઝ નથી કરવાનું. અને અડધી ચમચી જેટલું હું અહીંયા લાલ મરચું પાવડર એડ કરું છું. આટલા લાલ મરચાથી આપણી ચટણી તીખી નહીં બને, પણ એકદમ ટેસ્ટી એવો ને ટેંગી એવો એનો ટેસ્ટ આવશે. અને 1 ચપટી જેટલી હળદર એડ કરીએ. વધારે હળદર પણ એડ કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આપણે ગોળ એડ કર્યો છે તો કલર તો એકદમ સરસ આવવાનો જ છે. અને અડધી ચમચી જેટલું હું અહીંયા મરીનો પાવડર એડ કરું છું. બધો મસાલો સરસ એવો મિક્સ કરી લઈએ ચટણી હારે. અને તમે જેટલી ક્વોન્ટિટીમાં ચટણી બનાવતા હોય એ પ્રમાણે તમારે મસાલા એડ કરી દેવાના છે. તો એકદમ ચટકારેદાર આપણી આ ચટણી બને છે. જે આપણે આમ ગોળી લઈએ છીએ બજારેથી, આમની જે ગોળી આવે છે ને એના જેવો ટેસ્ટ આવશે, એકદમ ચટકારેદાર, ખાવાની ખૂબ જ મજા આવશે. અને હવે જે આપણે મસાલો શેકીને રાખ્યો હતો ને તેને મેં વાટી લીધો છે ખાંડણી રસ્તાથી, તો એને પણ આપણે આમાં એડ કરી દેવાનો છે. તો જો અહીંયા મેં મસાલો પણ એડ કરી દીધો. તો સરસ એવું હવે મસાલાને પણ મિક્સ કરી દઈએ. તો મસાલાને આપણે શેકીને રાખ્યો હતો તો મેં એને ઠંડો થયા પછી વાટી લીધો હતો. તો એ મસાલો પણ આપણે અહીંયા એડ કરી દીધો અને બધું સરસ આપણે મિક્સ કરી લીધું. અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે. જો તમને એલચીની ફ્લેવર પસંદ હોય તો તમે અહીંયા 2 એલચીને ખાંડીને પણ એડ કરી શકો છો, પણ ગેસની ફ્લેમ બંધ કરી અને પછી એડ કરવાની છે. આ ચટણી ખાવામાં એટલી બધી ટેસ્ટી બને છે, તમે આને ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. તો ચટણી આપણી એકદમ બનીને રેડી થઈ ગઈ છે અને ઠંડી પણ થઈ ગઈ છે. તો ઠંડી થઈ જાય ચટણી પછી તમે આને કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરી, એરટાઇટ જારમાં, અને તમે આને આખું વરસ સ્ટોર કરીને રાખી શકો છો. ફ્રીજમાં પણ મૂકવાની આને આપણે બિલકુલ જરૂર નથી, એમ જ બહાર જ આખું વરસ સુધી સારી રહે છે. અને તમે આ કાચી કેરીની ચટણી એકવાર બનાવી અને આખું વરસ સુધી એન્જોય કરી શકો છો. પૂરી, પરોઠા કે પછી રોટલી ગમે એની સાથે ખાશો, ખાવામાં એટલી બધી ટેસ્ટી લાગશે. અને શાકની તો આની સાથે જરૂર પડશે જ નહીં. અને ગરમીમાં અત્યારે જે લોકોને શાક નથી ભાવતા ને એ લોકો તો આ ચોક્કસથી ટ્રાય કરજો, કારણ કે એટલી બધી ચટકારેદાર બને છે ને કે મજા જ આવી જવાની છે. તો ચાલો, આપણી આ કાચી કેરીની ખાટી મીઠી ચટણી બનીને એકદમ રેડી થઈ ગઈ છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.